ગયેલું છે ને એટલું જ છે. બે વાર ઉલ્લેખ થોડું થાકી જાય યાર. કેમ છો મિત્રો? ખૂબ મજામાં છો ને? મજામાં રહેવાનું સ્વાગત છે બધાનું ફરી વાર નવા વિડીયો સાથે. તો આજે આપણે ફાઇનલી બચ્ચા પાસે આવી ગયા છીએ. તો અત્યારે ખોલી, કારણ કે આજે આપણે છે 5મા દિવસ. 4 દિવસનો ટાસ્ક આપણે થઈ જશે કમ્પ્લીટ. આજે છે 5મા દિવસ. તો આજે આપણે ખોલી અત્યારમાં કેવી રીતનું રિએક્શન આપે છે એમ જોઈ. તો હાલો ખોલી. તો ખોલી પહેલા મિત્રો, જે મિત્રો ચેનલ પર નવા આપણે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી નાખજો. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી. પહેલા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો મિત્રો, આપણે ખોલીને ચાલ સર 5મા દિવસ. ઓ ભાઈ આજે ક્યાં આજે મિત્રો 5મા દિવસમાં આપણે જો આવી રીતે ઉડતા શીખવું છે બચ્ચું. તો આને આપણે ઘડીક વાર આપણે ટ્રેનિંગ માટે આજે લગભગ બહાર લઈ જશું અને થોડુંક આપણે કદાચ નવરાવશું કાલે, કારણ કે નાવાની ટ્રાય કરતું. તો આજે આપણે એવું લાગે તો પાણી મૂકશું થોડું ઘણું ઘડીક વાર નાય એટલા માટે. તો થોડું ઘણું આપણે કામ કરશું અને દાણા પાણી વિચારમાં કરવાનું છે. એના માટે આપણે ચણા પલાળેલા છે. આના જો કે આને પીડા આમાં પાણી છે વાટકીમાં અને આમાં છે ચણા. તો આવી રીતના પલાળેલા હતા સાંજના. તો 15 જેટલા આપણે દઈશું, 20 જેટલા પલાળેલા હતા. અને બાકી આમાં છે બાજરી ને એવું છે, બીજું ઘઉં ચણા ને એવું સણ ઝીણી ચણ. એવી રીતના ચણ આપણે આપીએ છીએ દરરોજ અને 2 ટાઈમ આપીએ છીએ દિવસમાં, સવાર સાંજ. દાણા તો ખાતા કઈ આવડ્યા નથી. જો આવી રીતના ખાલી સાસુ મારે છે ક્યારેક ક્યારેક. એવી રીતનું છે. આવી રીતના થોડોક ટાઈમ પીએ છીએ આપણે ઘડીક વાર. મિત્રો આપણે આના થોડાક ચણાને ખવડાવી દઈએ પિક્ચરમાં. તો 15 જેટલા આપણે ખવડાવવાના હતા, ખવડાવી દઈએ. આવી રીતના ખવડાવવાનું છે, તમને ખબર છે દરરોજ આપણે ખવડાવીએ છીએ એ પ્રમાણે. આવી રીતના બહુ ખાવાની આપણે એને બહુ જોર જબરદસ્તી નથી કરવી પડતી, એમ તરત ખાઈ જાય છે. જો અને પછી આપણે લાસ્ટમાં આપણે પાણી પીવડાવી દઈએ અને આપણું બાજરો છે એની બી ખવડાવી છે, ઝાર ને બાજરો મિક્સિંગમાં છે. આવી રીતના આપણે ખવડાવી દઈએ છીએ. ધરાઈ જાય ને પછી આઘું યુઝ છે, પછી પાણી ન આવે. આવે તો ખરી પણ આમ થોડુંક આઘું રહે એમ. તો મિત્રો આપણે વચ્ચાને 4માં દાણા પાણી કરીને પાછું અંદર નાખી દીધું છે. અને આપણે જે બહાર લીધાની વાત કરતા એવડી તો આજમાં જોઈ, કારણ કે એને ભૂખ્યા લીધી તો વધારે સારું પડે. અત્યારે આપણે નીર દીધું છે એટલે અત્યારે પછી બહુ ન હાથમાં આવે. જ્યાં ભૂખ્યું હોય ને ત્યાં સુધી આવે. આગળ યુ છે દૂર હોય, નજીક પણ નથી આવતું. તો આને છે ને જેટલું ભૂખ્યું રાખીને ટ્રેનિંગ આપીને એટલે વધારે આપણે સરળ સારું પડે. તો એને આપણે પહેલાં ભૂખ્યું રાખવું પડશે. એટલે કાલમાં જોયું આપણે હા તો બાકી જંગલી મેના બેઠી છે આપણે. તો હવે આપણે ટાટાને ઊંધું આપણે ખાવા માટે મૂકેલું હતું અને થોડું ઘણું ખવડાવ્યું પણ આપણે. તો ઉડતું નથી એટલે અહીંયા બેઠું છે. કાલનું આપણે બેહાડી દીધેલું છે. બાકી તો આપણે ઉડાડી દઈએ પણ ઉડતું નથી, વાંધો છે એમાં. તો હાલો આપણે બચ્ચાને તો આજે પાછું બંધ કરી દીધું છે. પછી પાછા આપણે બપોરે કંઈક દાણા પાણી કરીશું કદાચ. તો એ બહાર લઈ જઈએ તો કદાચ ને પછી કાલમાં રાખશું. તો હાલો ચલો બંધ કરી દીધું છે. પછી બહાર જઈએ હમણાં. જે કબૂતર થોડા ઘણા તમને સેટઅપ રિવ્યુ ને એવું થોડુંક કરાવું. મિત્રો આપણે જે ઓલી જંગલી મેન હતી એટલે આપણા ઝાડવા ઉપર વહી ગઈ છે. હમણાં આપણે બહાર સરવા માટે લાવે ને ત્યાં તમને બતાવી જરી દેખાય છે ને, ઉડીને ના વહી ગઈ છે. પહેલાં જે આપણે ઘરેથી જેવું છૂટું મૂક્યું ને એટલે ડાયરેક્ટ પહેલાં એ આમાં ઉડીને ઓલા પણ ઝાડું છે આવડો મોટું ત્યાં વી ગયું, ઉડીને બેસીને વી ગયું ને પછી નાથી અત્યારે ઉડીને અહીંયા આવ્યું છે વાહુ જરૂર સામે બતાવી દઉં છે તમને. જરૂર અહીંયા હવે કાંઈ હાથમાં આવશે મને લાગતું નથી. ધીમે ધીમે વડલા બધા આવશે ટાટા ખાવા માટે, મને એવું લાગે છે. વડલો છે ને નજીકમાં આવડા અહીંયા. તો મિત્રો આપણે આજમાં થોડોક સેટઅપ રિવ્યુ કરવાનું છે, કારણ કે કબૂતરના જે બચ્ચા થઈ જશે એમ લાગે છે, કારણ કે કેદુના ઈંડા છે એટલે આપણે ઉપર ચડીને જોઈએ. મિત્રો આપણે આમાં પહેલાં સૌથી પહેલાં જોઈએ તો આમાં એક કબૂતર છે આપણે પૂરેલું છે લાલમાં અને બાકી આમાં બચ્ચા થઈ જશે એવું મને લાગે છે. આગળ તો જોઈએ આપણે. ઓય એટલું કવડે ચાલુ ઘડી કરતા માગું રે સાલા. તો મિત્રો આપણે ચાલો બહુ ખ્યાપાન થઈ ગયું છે. કેટલું કવડે ઓય
તો મિત્રો બચ્ચા તો સેવ બને લાગે છે નીચે પણ આ હરખું જોવા નથી દેતું. તો મિત્રો બંને બચ્ચા થઈ ગયેલા છે આમાં લીલી ઘડી વાર સાઈડમાં આને છે ને મૂકી દે ઉપર ઘડી વાર માટે. તો બચ્ચા તમને બતાવી દો. એક બચ્ચું હજી તો ઈંડામાંથી નીકળતું લાગે અડધું નીકળું છે જુઓ. આપણે રહેવા દઈએ એની કંઈ કરશું નહીં. તો મિત્રો જો એક બચ્ચું થઈ ગયેલું છે અને એક બચ્ચું જે ઈંડામાંથી બહાર આવે છે. કબૂતર હમણાં આવી જશે પાછું તેને આવવા દઈએ અહીં બેઠો છે. આવી જા જો મિત્રો આવી રીતનું બેસી ગયું છે પાછું. બાકી આમાં તો ઈંડા રાખી છે. બાકી મિત્રો આમાં જો થોડીક હળિયું નાખી છે માળો બનાવ્યો છે એટલે, કારણ કે આમાં હળિયું તો કંઈ લાવતા નથી એટલે ઈંડા પછી દડે નહીં કરતા. પહેલાં નાખી દીધી સારી એટલે થોડીક નાખી દીધી છે. તો થોડી ઘણી તો લાવશે, તો થોડી ઘણી નાખી છે ને થોડીક લાવશે એવું છે. તો ખૂણામાં પકડી દઈએ આપણે આમ. મિત્રો આપણે છે આજે બચ્ચાનો 6ઠ્ઠો દિવસ તો આપણે ખોલી આજે. તો અંદર બેઠું બહાર નીકળવા કાઢની ટ્રાય કરે છે. હાલો મિત્રો આને ખોલીએ આપણે. બહુ ટ્રાય કરે છે નીકળવાનું, જોઈએ આપણે કેવી રીતનું રિએક્શન આપે છે. એમ થોડુંક આગળ દૂર જવાનું ટ્રાય કરવું છે. આપણે પ્રેક્ટિસ કરવા જાય તો નહીં આવે. મિત્રો આપણે આને બહાર લઈ જવાનું છે એનો વિચાર છે આપણે. આપણે બહાર લઈ જવાનું ખુલ્લી જગ્યામાં. તો કબૂતરથી દૂર રાખશું પણ આપણે ઓલી બાજુ કબૂતર નથી કે એ બાજુ લઈ જવાનું બે છે આપણે એક આમાં. ટ્રેનિંગ આપી છે કારણ કે બહાર ખુલ્લા પેલી એટલે આખું ભાગે. આપણે આને ઉપર ઉડવાની ટ્રાય કરી કારણ કે થોડુંક ઉડતા તો શીખી જાય એમ. ઉતરે કેવડું નાંજન તો મિત્રો આજે આપણે છે 6ઠ્ઠો દિવસ ને આપણે આજે પહેલી વાર જે છે એ ખુલ્લી જગ્યામાં લાવ્યા છે એટલે અમને લાગે થોડું ઘણું એટલે ડરે છે એટલે હાથમાં ના આવતો નીચે બેસવાની ટ્રાય કરે છે એટલે લગભગ પહેલો દિવસ આપણે બહાર કાઢ્યું છે ખુલ્લામાં એટલે નથી હાથમાં આવતું. તો આપણે ધીરે ધીરે લગભગ આવતા શીખી જાય એવું લાગે. હવે તો આપણે બાઇક સાથે ટ્રેન કરતા થોડું તો એવી રીતના થયા તો ધીમે ધીમે શીખી જાય એવું લાગે છે. આજમાં પહેલો દિવસ છે એટલે કાંઈ રિએક્શન આપતો. તો મિત્રો ઓલા છે બાઇક ઉપર ટ્રેન કરતા થોડા દૂર ગયા છે. થોડા ખુલ્લી જગ્યા છે આપણે બાજુમાં ડેમ છે એટલે ખુલ્લી જગ્યામાં સારું પડે એમ. તો વિચાર તો ઓલી બધી ટ્રેન લઈ ગયેલા બાઇક ઉપર. તો હમણાં આવશે ધીરે ધીરે ટ્રેન તો થતું ને પછી હમણાં હાથમાં રાખે તો હાથમાં બેસી રીતે એવી રીતના ધીરે ધીરે ટ્રેન કરવું પડે અને થોડી થોડી સમજણ આપવી પડે એટલે શીખીએ ધીરે ધીરે. એવી રીતના ઓલી બધું લઈ ગયા છે જો આવે છે એ. એકવાર મિત્રો પહેલી વાર હાથમાં આવ્યું છે ધીરે ધીરે. ઓલી બાજુ ટૂર લઈને ગયેલા હતા આવી ગયું પાછું. થાકી ગયું કેમ લાગે? બે વાર ઉલે થોડું થાકી જાય. એનું પાકું કેમ કરે છે? તમે તો ખુશ ગ્રેજન પાછું થોડું આપણે દાણા મને ખબર આવી કારણ કે આપણે લેવા કારણ કે પછી ત્રાજ જલું તો હાથમાં નથી આવતું એટલે આપણે
આજે ભૂખલા આના કરેલી છે આજ મેં રાખશું આપણે લાવશે એવું લાગે તો મિત્રો આજના વિડીયો આપણે એટલું રાખશું તો મળશું કાલે ફરી વાર એક નવો વિડીયો સાથે કારણ કે આજે આપણે થોડોક વિડીયો પણ લેટ આવે છે કારણ કે આપણે થોડો ઘણો કામ હતું એટલે કાલે આપણે વિડીયો નહોતો શૂટ કરીએ કે એટલે આજે થોડોક વિડીયો આપણે અત્યારે સવારમાં થોડોક શૂટ કર્યો એટલે લેટ આવે છે તો અત્યારમાં આપણે આજના વિડીયોમાં એટલું રાખશું તો બીજા વિડીયોનું પણ અત્યારે અહીંથી શૂટિંગ કરી દઈએ તો આજના વિડીયોમાં એટલું રાખશું તો વિડીયો પસંદ આવે તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર ગુજરાતી આપણા કબૂતર વિશે વિડીયો આવે છે કબૂતરના તો જે મિત્રો ગુજરાતી હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને એક લાઈક કરી નાખજો હાલો મળશું કાલે ફરી નવા વિડીયો સાથે તો જ્યાં સુધી બધાને જય માતા યાર બાય.